નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સર વાઢેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી એવી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય ગણિત ચેપ્ટર નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓમાં સ્વાધ્યાય 7.6 ના દાખલા નંબર 2 થી 5 જોવાના છે. બહુ જ ઉપયોગી અને બહુ જ મજાના દાખલાઓ છે. તો શીખવા છે ને વિદ્યાર્થી મિત્રો? તૈયાર થઈ જાજો નોટ પેન લઈને. અને આની અગાઉના વિડીયોમાં આપણે શું જોયું વિદ્યાર્થી મિત્રો? તો સ્વાધ્યાય 7.1 ના દાખલા નંબર 1 થી લઈને સ્વાધ્યાય 7.5 સંપૂર્ણ અને સ્વાધ્યાય 7.6 નો દાખલા નંબર 1, આ બધા સ્વાધ્યાયના વિડીયો મુકાઈ ગયા છે. તે દરેકની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, આપ ત્યાંથી વિડીયો જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આગળ દાખલા નંબર 2. બાકી વિડીયોને લાઈક કરવાનો, શેર કરવાનો, કોમેન્ટ કરવાની બધી તમને ખબર છે. ચલો જોઈએ શું રકમ આપી દાખલા નંબર 2 ની. સરિતાએ 2/5 મીટરની રિબીન ખરીદી અને લલિતાએ 3/4 મીટરની રિબીન ખરીદી. તો બંને કુલ કેટલી લાંબી રિબીન ખરીદી કહેવાય? તો બંનેની ભેગી મળીને કહેવાની છે. તો બંનેની ભેગી મળીને રિબીન કેવી, એનો મતલબ કે બંનેની રિબીનનો કરવાનો સરવાળો. બંને ખરીદેલી રિબીનનો કરવાનો સરવાળો. ચાલો, તો સરિતાએ ખરીદેલ રિબીન બરાબર 2/5 મીટર. લલિતાએ ખરીદેલ રિબીન બરાબર 3/4 મીટર. કુલ ખરીદેલ રિબીન બરાબર બંને કુલ ખરીદેલ રિબીન બરાબર બંનેનો કરી દેવાનો સરવાળો, એટલે કે 2/5 પ્લસ 3/4. ક્લિયર? અંશ છેદ બંનેના છેદ અલગ અલગ છે, તો છેદનો લેવો પડે લસા. તો લસા લઈશું કોનો 5 અને 4 નો. તો લસા 5 4 બરાબર 5 ચોક કેટલા થઈ જશે? 20. તો બરાબર 2/5. અંશ છેદમાં કેટલા વડે ગુણવાનું? 4 4 વડે. પ્લસ 3 ગુણ્યા 5 છેદમાં 4 ગુણ્યા 5. આવું શું કામ કર્યું? છેદના 4 હતા, બનાવતા 20, તો 5 વડે ગુણ્યું, એટલે અંશમાં પણ કેટલા વડે ગુણવું પડે? 5 વડે ગુણવું પડે છે. આપણે જોઈએ તેથી આગળ 2 ચોક 8 છેદમાં 5 ચોક 20 પ્લસ 3 પંચા 15 4 પંચા 20 બરાબર. છેદ બંનેના સરખા, તો અંશમાં ડાયરેક્ટ સરવાળો. 8 ને 15 નો સરવાળો કેટલો થઈ જાય? 23/20 મીટર. ક્લિયર? ચાલો, આ તમારો થઈ ગયો. તો છેલ્લી એક લાઈન લખવાની મેં તમને શીખવાડી દીધું એ રીતે. શું લખશો લાઈનની અંદર? લખવાનું કે બંને કુલ 23/20 મીટર લાંબી રિબીન ખરીદી કહેવાય. હું જે બોલ્યો તે લખી નાખવાનું છે. બંને કુલ 23/20 લાંબી રિબીન ખરીદી કહેવાય. 23/20 મીટર લખવાનું ભૂલતા નહીં, એકમ. તો ત્યારબાદ નેક્સ્ટ ત્રીજો દાખલો. નેનાને 1/1/2 કેક અને નઝમાને 1/1/3 કેક આપવામાં આવે છે. તો આ બંનેને કુલ કેટલી કેક આપવામાં આવી હશે? તો બંનેને ભેગી મળીને આપવાની છે. તો બંનેને ભેગી મળીને કુલ હોય ત્યારે સરવાળો થાય ફરી પાછો. બરાબર છે? ચાલો, તો નેનાની કેક, નેનાને આપેલ કેક બરાબર કેટલી? 1/1/2. નજમાને આપેલ કેક બરાબર 1/1/3. ક્લિયર? ચલો, બંનેને મળેલ કુલ કેક, બંનેને આપવામાં આવેલ કુલ કેક, બંનેને આપવામાં આવેલ કુલ કેક બરાબર 1/1/2 પ્લસ 1/1/3. હવે આ મિશ્ર છે, એને ફેરવી નાખવાનું અશુદ્ધ ની અંદર. પેલા 2 1 2 ને 1 3 3/2 પ્લસ 3 1 3 ને 1 4, તો 4/3. બંનેના છેદ અલગ, તો અહીંયા લેવો પડે લસા. લસા 2 અને 3 નો કેટલો આવે? 6. લસા 2 3 બરાબર 6.
સામને સામને થઈ ગયું તો શું થશે? 3 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 3 પ્લસ 4 ગુણ્યા 2 છેદમાં 3 ગુણ્યા 2. 3 તેરી 9, 2 તેરી 6, 2 4 દુ 8, 3 દુ 6 બરાબર. તો અંશનો સરવાળો થઈ જાય તો શું થાય? 17/6 કેક. ઓકે, તો બંનેને કેટલી મળી હોય? 17/6 ભાગ કેક મળેલો હોય છે. આ બંનેનો જવાબ. ક્લિયર? ચાલો, બંનેને મળીને કુલ આટલા ભાગ મળી છે. સમજાય છે વાત? ક્લિયર માઇન્ડ ની અંદર બેસાડી દેજો. ઓકે, કોઈ ઈઝી દાખલો છે, છેલ્લી લાઈન લખી દેવાનું. તો બંનેને કુલ 17/6 કેક આપવામાં આવી હશે. આ રીતે જવાબ લખવાનો. ચલો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4. શું છે કે ખાલી બોક્સ ભરો. તો ખાલી બોક્સ ભરવા માટે એક વસ્તુ શીખવાડી દો. કોઈ પણ સંખ્યાને ડાબી બાજુથી જમણી બાજુ લઈ જાઓ તો એની નિશાની ફરી જાય. માઇનસ હોય તો પ્લસ થઈ જાય, પ્લસ હોય તો માઇનસ થઈ જાય. શું બોલ્યો હું? કોઈ પણ સંખ્યાને ડાબી બાજુથી જમણી બાજુ લઈ જાઓ તો ડાબી બાજુમાં પ્લસ હોય તો જમણી બાજુમાં માઇનસ થાય, ડાબી બાજુમાં માઇનસ હોય તો જમણી બાજુમાં પ્લસ થાય. સેમ ટુ સેમ રૂલ્સ ઉલટો, એટલે કે જમણી બાજુથી ડાબી બાજુ આવો તો પણ નિશાની ફરી જાય. પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય. અહીંયા બોક્સ છે તો બોક્સની અંદર પણ એક સંખ્યા જ છે, તો બોક્સને પણ હેરફેર કરો તો એની પણ નિશાની ફરે. શું કીધું મેં? બોક્સ પણ એક સંખ્યા જ છે, બોક્સની તમે હેરફેર કરો એટલે કે ડાબીથી જમણી કે જમણીથી ડાબી લઈ જાઓ તો એની નિશાની પણ ફરે. ચાલો જોઈએ હવે શું લખવું. બોક્સ એઝ ઇટ ઇઝ. રકમ છે તમારી એ બોક્સ -5/8 બરાબર 1/4. તેથી બોક્સ એઝ ઇટ ઇઝ બરાબર 1/4. -5/8 ડાબી સાઈડ છે, જમણી સાઈડ જશે એટલે કે બરાબરની સામે ઠેકીને જશે તો શું થશે? +5/8 થશે. તે બોક્સનું શું કરવાનું? તો બોક્સને એઝ ઇટ ઇઝ નીચે ઉતારવાનો છેક સુધી. બરાબર. અહીંયા છેદમાં 4, અહીંયા 8. હવે લેવો પડે લસા. તો 4 અને 8 નો લસા કેટલો આવે? 8 પોતે આવે, કેમ કે 4 ના ઘડિયામાં 8 આવી જાય તો લસા 4 8 બરાબર કેટલું થઈ જાય? 8 થઈ જાય. ક્લિયર? 1 ગુણ્યા 2 છેદમાં 4 ગુણ્યા 2 પ્લસ 5/8. તેથી બોક્સ બરાબર 2/8 પ્લસ 5/8. તેથી બોક્સ બરાબર અંશમાં ડાયરેક્ટ સરવાળો, સોરી અહીંયા 5/8 આવશે, 7 નહીં આવે, લખવા મિસ્ટેક છે, આવશે 5/8. અંશમાં ડાયરેક્ટ સરવાળો 2 ને 5 સરવાળો થઈ જાય 7, 7/8. તો શું કીધું? ખાલી બોક્સ ભરો તો બોક્સની અંદર કઈ સંખ્યા લખાશે આપણાથી? 7/8. હાઈ ક્લિયર? આ રીતે દાખલો ગણવાનો છે આખો. માઇન્ડ ની અંદર ક્લિયર હોવું જોઈએ કઈ રીતનું ક્લેરિફિકેશન આવે છે. ઓકે, તો એ નેક્સ્ટ દાખલા નંબર 2. સેમ પ્રોસેસ, કાંઈ ફેરફાર નથી. કે બી બોક્સ -1/5 બરાબર 1/2. તેથી બોક્સ બરાબર 1/2 પ્લસ 1/5. અહીંયા તમે જોઈ શકો કે લસા 2 અને 5, લસા 2 5 બરાબર કેટલું થાય? 10. બંને અવિભાજ્ય સંખ્યા છે એટલે. તેથી બોક્સ બરાબર 1/2. તો અંશ છેદમાં કેટલા કેટલા વડે ગુણવાનું? 5 5 વડે. પ્લસ અહીંયા કેટલા કેટલા વડે ગુણવાનું? 2 વડે. ક્લિયર? તો 5 એકા 5 છેદમાં 5 દુ 10. અહીંયા 2 વડે ગુણવાનું. તો અહીંયા 2 એકા 2, 5 દુ 10. તો અંશમાં શું આવશે? અહીંયા બધે બોક્સ ફરી પાછો આવશે. ચાલો, બોક્સ બરાબર અંશમાં સરવાળો 5 ને 2 7 છેદમાં 10. બોક્સમાં કેટલું લખાશે? 7/10. ક્લિયર? આ રીતે ઈઝી મેથડ થી જવાનું છે. બહુ આપણે મગજની અંદર સ્ટ્રેસ નહીં લેતા, સિમ્પલ મેથડ યુઝ કરીશું. નેક્સ્ટ સી દાખલો. જોજો, આ સી દાખલો આઈએમપી દાખલો છે ને, આ દાખલો થોડોક સમજવો જરૂરી છે. શું જરૂરી છે? સમજજો મારા વાલા વિદ્યાર્થી મિત્રો. 1/2 માઇનસ બોક્સ બરાબર 1/6. મને માઇનસમાં બોક્સ નહીં પોસાય. બોક્સની આગળ માઇનસની નિશાની સારી નથી, એને પ્લસ કરવી હોય તો મેં કીધું તો બોક્સ પણ એક સંખ્યા છે, તો માઇનસની નિશાની છે ડાબી સાઈડની અંદર બોક્સની આગળ માઇનસની નિશાની છે, જમણી બાજુમાં લઈ જાશું ને એટલે પ્લસની નિશાની થાય. કઈ થાય? પ્લસની નિશાની. ચાલો, તો તેથી 1/2 બરાબર 1/6 પ્લસ બોક્સ.
બોક્સને મેં ફેરવ્યું. તેથી 1/2. હવે જો વચ્ચે બરાબરની નિશાની, જમણી સાઈડ 1/6 છે. ઈ 1/6 આવશે ડાબી સાઈડ, પ્લસ છે ડાબી સાઈડ આવશે એટલે થઈ જાય -1/6 બરાબર બોક્સ અહીંયા એમનું એમ. ચાલો, તેથી હવે અહીંયા લેવો પડે લસા. 2 ના ઘડિયામાં 6 આવી જાય તો લસા 2 અને 6 બરાબર કેટલો થાય? 6 પોતે. તેથી 1/2 તો કેટલા વડે ગુણીશું આપણે? 3 વડે ગુણીશું. -1/6 બરાબર બોક્સ. તેથી 3 એકા 3, 2 તેરી 6, -1/6 બરાબર બોક્સ. તેથી 3 માંથી 1 જાય એટલે કેટલા વધશે? 3 માંથી 1 જાય એટલે કેટલા વધે સાહેબ? 2 વધે. તો શું આવે? તેથી 2/6 બરાબર બોક્સ. પણ આ 2/6 માં અંશછેદ ઉડે દેખાય? તો તેથી 2/6 બરાબર બોક્સ. આવી કન્ડિશન છે તમારી પાસે. 3 દુ 6, 2 ઉડી જાય. તેથી 1/3. સાહેબ અંશમાં કાંઈ ન વધ્યું તો ત્યાં 1 ગણવાનો. બરાબર છે? 1/3 બોક્સ બરાબર. તો બોક્સમાં કેટલા આવશે? 1/3. ક્લિયર? જોઈએ ત્યાર પછીનો નેક્સ્ટ 5મો પ્રશ્ન. બહુ સહેલો પ્રશ્ન છે, ઈઝી મેથડ છે કે નીચે આપેલ સરવાળા અને બાદબાકીના બોક્સ ભરો. બોક્સ ભરવાના છે ખાલી. તો જોઈ શકો કઈ રીતનું કામ છે. 2/3. જો આમ જાવ ને આ રીતે ડાબીથી જમણી બાજુ જાવ તો સરવાળો કરવાનો, કેમ કે વચ્ચે સરવાળાની નિશાની આવી. અને જો તમે ઉપરથી નીચેની તરફ આવો તો શું કરવાનું? બાદબાકી કરવાની છે. બરાબર છે? ચાલો તો કરીએ. 2/3 પ્લસ 4/3. 2/3 પ્લસ 4/3 બરાબર. અંશનો સરવાળો 2 ને 4 6/3. ઓકે, 6/3 એટલે એને કેટલા લખાય? 2, કેમ કે 3 દુ 6 ને અંશ છેદ ઉડી જાય એટલા માટે. તો આ બોક્સ ની અંદર કેટલો જવાબ આવશે? બગડે 2. 1/3 પ્લસ 2/3. 1 અને 2 નો સરવાળો 3. તો શું આવે? 3/3. તો અંશ છેદ ઉડે કેટલો આવ્યું? 1. ચાલો હવે ઉપરથી નીચે આવીએ. 2/3 -1/3. છેદ સરખા છે એટલે 3 માંથી છેદ સરખા એટલે વાંધો નહીં. તો 2 માંથી 1 બાદ કરો તો કેટલા વધે? 1/3. હવે 4/3 -2/3. સાહેબ માઇનસ કેમ બોલો છો? અહીંયા માઇનસ આપ્યું ને એટલા માટે માઇનસ બોલું છું. પેલા વિદ્યાર્થીઓ ઘરનું નથી બોલતો. ચલો 4 માંથી 2 જાય તો 2/3 એમને. હવે તમે જો આમ જાઓ તો તમારે સરવાળો કરવાનો છે, અને આમ આવો ઉપરથી નીચે તો બાદબાકી. 2 માંથી 1 બાદ કરો તો 1 આવે. 1/3 પ્લસ 2/3 કરો તો જવાબ 1 આવે. સમજાય? આ રીતે આ બોક્સ પૂરું થઈ ગયું. આનું બીજું બોક્સ જોઈએ. ચાલો, 2 નંબરનું બોક્સ. આ એ દાખલો હતો, હવે બી દાખલો. ચલો શું કીધું? આમ ડાબીથી જમણી સરવાળો કરવાનો. એટલે શું છે સરવાળો કોનો? 1/2 પ્લસ 1/3 નો સરવાળો. તો 2 અને 3 નો લસા થઈ જાય 6. 6 વડે ગુણવાનું. તો અહીંયા 3 વડે ગુણવું પડે, અહીંયા 2 વડે ગુણવું પડે. તો અંશમાં ગુણશો એટલે 3/6 પ્લસ 2/6 બરાબર 5/6. ક્લિયર? સરવાળા પ્રમાણે અહીંયા જવાબ આવ્યો 5/6. હવે આપ્યું 1/3 પ્લસ 1/4. જોજો અંશમાં 1 આપ્યું, પણ છેદમાં 2 ક્રમિક સંખ્યા આપી હોય ને તો આમને સામને ગુણી દેવાનું સીધું. તો શું થઈ? અહીંયા 4 એકા 4 પ્લસ 3 એકા 3 ને છેદમાં 2 નો ગુણાકાર. તો 4 તેરી 12. તો જવાબ આવે 7/12. ક્લિયર? અહીંયા જવાબ આવ્યો 7/12. હવે ઉપર બાદબાકી છે તો શું કરવાનું? 1/2 માઇનસ 1/3. મેં તમને કીધું કે આમને સામને ગુણો. 2 ક્રમિક છે, બાદબાકી. તો 3 એકા 3, 2 એકા 2. 3 માંથી 2 જાય, 1 વધશે ને 2 તેરી 6. 1/6. અહીંયા જવાબ આવશે 1/3. 1/3 માઇનસ 1/4. આમને સામને ગુણો તો 4 એકા 4 માઇનસ 3 એકા 3. તો 4 ને છેદમાં આવશે 4 તેરી 12. તો જવાબ આવે 1/12. તો અહીંયા જવાબ આવ્યો 1/12. હવે જો ડાબીથી જમણી જાવ તો સરવાળો. તો અહીંયા શું કરવાનું? 1/6 પ્લસ 1/12 થાય. આ ધ્યાન રાખવાનું છે. લસા કેટલો થઈ જાય? 12 થઈ જાય, કેમ કે 2 વડે ગુણી દેવાનું. બરાબર? તો 2/12 પ્લસ 1/12 બરાબર શું થઈ ગયું? 3/12. 3/12 કર્યું, અંશ છેદ ઉડાડો તો શું આવે? 4. તો જવાબ થઈ જાય 1/4. અહીંયા જવાબ આવ્યો 1/4. ઉપર તમે ચેક કરી લેવાનું પાછું. 5/6 માઇનસ 7/4. સોરી 7/12. અહીંયા લસા પાછો ફરી પાછો 6 ને 12 નો 12 થઈ જશે. અહીંયા 2 વડે ગુણશો તો 10/12
-7/12. તો અહીંયા જવાબ આવ્યો 10 માંથી 7 જાય એટલે 3/12. 3/12 નું સાદુરૂપ આપો એટલે 1/4. આ રીતે આખી કેલ્ક્યુલેશન છે, આપણું બોક્સ ભરાય ગયું. નેક્સ્ટ. અરે વાહ વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ અતિ ઉપયોગી એવી ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન આવી ગઈ છે. એ એપ્લિકેશન તમારે કરવાની ડાઉનલોડ, ખૂબ જ ઉપયોગી થશે. તમને ત્યાંથી તમામ સોલ્યુશન્સની પીડીએફ મળશે. અને શું મળશે સાથે? ધોરણ 3 થી 12 ના બધા જ વિષયના સ્વાધ્યાય, સમજૂતી, સ્વાધ્યાયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, એકમ કસોટી, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું ભરપૂર અદ્ભુત લાભ મળવાના છે. વિદ્યાર્થી મિત્રો, અચૂકપણે લેજો, ભૂલ્યા વગર લેજો. આ ખાસ 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 તમને ઉપયોગી થાય તેવા લાભો છે. બરાબર છે? તો ડાઉનલોડ તમે કરજો, તમારા દોસ્તો મિત્રોને કરાવજો. ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર. જોઈએ નેક્સ્ટ. અરે વાહ, અહીંયા તો આપણું પૂરું થાય છે દાખલાનું કામ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો સાથે સ્વાધ્યાય 7.6 ના બાકીના દાખલાઓ સાથે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, હું આપની રજા લઉં છું. આપને મજા આવી હશે એવી મને આશા છે. મળીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.